હાલો, આવી ગયા છે એક નવા એડવેન્ચર ઉપર અમે પાછા આપણે દરિયાકાંઠે. ને જે સામું દેખાય છે દરિયાની અંદર છે, ટાપુ કહેવાય. ત્યાં ઉપર છે મહેસાસુરનું એક મંદિર છે, એ દરિયાની અંદર છે. અંદર પાણી ઉતરી ગયું છે એટલે ત્યાં આપણે હાલીને જઈ શકીશું. ત્યાં આપણે બહુ જૂનું છે. એ સમયે અહીંયા સૈનિક થાણું હતું, આથી 500-600 વર્ષ પહેલાં ઉપર. ત્યાં કૂવો છે, જે વરસાદનું પાણી ત્યાં સંગ્રહ કરતા ને આખું વરસ એ કૂવામાંથી પાણી પીતા, વરસાદનું પાણી. એ ઉપર થઈ જગ્યા. અત્યારે તો સૈનિક થાણાનો કોઈ અવશેષ રહ્યા નથી. અત્યારે ત્યાં મંદિર બની ગયું છે. બહુ જૂની અને ઐતિહાસિક જગ્યા છે. જે આપણે અત્યારે દરિયાની અંદર ઉતરી ગયા છીએ અને ત્યાં જઈએ છીએ આપણે. એ 4-5 કલાક પછી અહીં પાણી બધે ભરાઈ જાય, એ રસ્તો બંધ થઈ જાય. ત્યાં આપણે રોકાવું પડે. એ પહેલાં ત્યાંથી નીકળી જવું પડે આપણે. નજીક પહોંચી ગયા છે આપણે ટાપુ ઉપર જવા માટે. થોડાક ઓર આવી ગયા છે. પાણી ઘણું ઉતરી ગયું છે અહીંથી બધે. આ બધે પાણી ભરાઈ જાય છે, આ બધી જગ્યાએ. હજી થોડુંક દૂર છે, સામું દેખાય ને પગથિયા ચડીને ઉપર જવાનું છે આપણે. હવે અહીંયા ઉપર જઈને તમને બધું દેખાડશું. અહીંયા અમે કઈ વસ્તુ છે અહીંયા બધી. થોડીક વાર લાગશે પોગતા હજી. આવી ગયા છે ઉપર ચડવાના. હવે આપણે જે ઉપર જઈએ છીએ ટાપુના ઉપર, મંદિર છે ઉપર. સુંદર દ્રશ્ય દેખાય છે આપણને. હવે ચાલીને આવેલા છીએ. હવે પહોંચવા આવ્યા છીએ ઉપર. પછી દરિયાનો નજારો બહુ સુંદર દેખાય છે. પહેલાં અહીંયા જૂના વડાઓ હતા, જે સૈનિકો અહીંયા રહેતા હતા. બહુ જગ્યા જૂની અને ઐતિહાસિક છે બધી, જે દરિયાની અંદર છે. ત્યાંથી સીધો ચાંદની ટૂંકી સાથે સીધો દરિયો આમ આવી જાય છે આખો. ને આગળ જાય તો પડે એવું છે, ને આગળની સાઈડ જવાય એવું નથી. ત્યાં જૂનો ઘંટલો છે, તે આ જગ્યા ઉપર હજી પડ્યો જ છે આમ નામ એ હાલતમાં. હાલો હવે નીચે જઈએ છીએ. એક વીજળીવાળો ગાળો છે, ત્યાં વીજળી પડીને મોટી એક ગુફા જેવું થઈ ગયું છે. ત્યાં નીચે જઈએ છીએ જોવા. ચાલુ હતો. હાલો આવી ગયા છે વીજળી કાલે.
કે અંદર મોટી ગુફા છે. જો ભાઈ ગુફા છે અંદર. ઓ એ ડેવિડ ની જે જોઈ શકો છો બહુ મોટી છે, વિશાળ, જે દરિયાની અંદર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી ગુફાની અંદરથી નીકળી રહી છે. વિશાળ થાય છે બાકી જબર. અને ઉપરની સાઈડે જોઈ શકો છો ગુફા કેટલી ઊંડી છે. આમ આગળ જાઓ એટલે દરિયો આવી જાય. દરિયાની હોપટ ત્યાં પાણી ગુફાની અંદર હોપટ મૂકીને ઉપરની સાઈડ નીકળે છે. રસ્તો લસે એવો છે પાણા. દરિયો આવી ગયો છે. હોપટ નીકળે એવું ગુફાની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ. ગુફાની બહાર નીકળી ગયા છે. જોઈ શકો છો ઉપર મોટો પહાડ છે દરિયાની વચ્ચે અવાજ છે. બહુ વિશાળ છે, બહુ ઊંચો છે. આવા એડવેન્ચર વિડીયો જોવા માટે મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.